જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 28 ફેબ્રુઆરી. ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ 2025. બપોરના વાગી ગયા 12. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ અને બધાને રાધે રાધે. સર્વનું આરકે બુધેલ બ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આજના વ્લોગમાં તો આજે આપણે જવાનું છે યાત્રા ઉપર, કથામાં, જે શ્રીમદ ભાગવત કથા છે અમારા કુટુંબની, સાંસપરા પરિવારની. એ વૃંદાવન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે અને અહીંથી સુરતથી, મુંબઈથી અને જે કોઈ ગામડે રહેતા હોય એ લોકોનું 600 જણાનું ગ્રુપ જાય છે વૃંદાવન કથામાં. તો એની બધી તૈયારી ફૂલ જોશમાં હાલે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જો એને નવરાઈ નથી તે કથાની ફૂલ તૈયારી કરે છે. હા, વસ્તુ લઈ જવાનું આયોજન હાલે છે. જુઓ, ભેગું બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભગવાનના પગે લાગી લઈ, પિતાના વંદન. આપણે વૃંદાવન જવાની તૈયારીના ભાગરૂપે ખાદીના કપડાં લેવા આવી ગયા. લહેંગા અને કુર્તા ખાદીના લેવા. શ્રી ખોડલ ખાદી, લેડીઝ તથા જેન્ટ્સની ખાદીની તમામ આઈટમ અહીંયા મળી રહેશે. આ છે આપણે સુદામા ચોકથી આગળ સુમેરુ રેસિડેન્સી છે, એમાં દુકાન આવેલી છે. આ દુકાનના માલિક છે ભાઈ. તમારું નામ હું? પ્રવીણભાઈ છે. સુમેરુ રેસિડેન્સી, સુમેરુ રેસિડેન્સી દુકાન નંબર 2. એમાં સુમેરુ રેસિડેન્સીના ગેટની બાજુમાં જ આવે. સામે આવે છે મ્યુનિસિપાલિટીનું આરોગ્ય કેન્દ્ર છે, એની સામે બરોબર આવી જાય. જો આપણે વૃંદાવન જવાની તૈયારીના ભાગરૂપે આપણે આવી ગયા ત્યાં કથામાં પહેરવા હાટું ખાદીના કપડાં લેવા. ખાદીના કુર્તા અને લહેંગા બહુ મસ્ત મળે. અમારે મોટા વરાછા દુકાન થઈ ખાદી ભંડારની, અમદાવાદના સર્વોદય ખાદી ભંડારની શાખા થઈ છે અહીંયા. જો તમને દેખાડું, આવું મસ્ત લેડીઝ વેર અને જેન્ટ્સના કુર્તા, લહેંગા અને ટી શર્ટ બધું બહુ સરસ મજાનું મળે અને રિઝનેબલ ભાવે આપણે સુરતમાં મળે. એ કરતાં સારા ભાવે ને સારું કાપડ. જે સર્વોદય ખાદી ભંડાર છે અમદાવાદનું, બહુ ફેમસ નામ છે, ત્યાંની દુકાન છે અહીંયા. ટી શર્ટમાંથી ખાદીના મળે. લેડીઝના નાઇટવેર, લેડીઝના કુર્તા અને બહુ મસ્ત ડિઝાઇનનું મળે છે. ખાદીનું પ્યોર ખાદી, એકદમ સરસ કાપડમાં. જો કાંઈ ઘટે નહીં. આવી ડિઝાઇનમાં કલરફુલ ખાદી બધી. જો આવું છે. તો આપણે આ વૃંદાવન કથામાં પહેરવા હાટું થઈને બધા કુર્તા અને લહેંગા અહીંથી લઈ લીધા. જો આવા સરસ મજાના આ ભાઈ છે. આવું સરસ મજાનું મળે. જો સેકન્ડ ખરીદી કરવા આવી ગયા આપણે ઝુડિયોમાં, આપણે નજીકમાં. જો ફૂલ તૈયારી હાલે છે. આપણે ટ્રેન છે 10 વાગ્યાની, એટલે 10 વાગે સાંજે બેસવાનું. સવારમાં વળતા દી બપોરે પગડશે 11:15. એટલે ત્યાં સુધી તો આપણે ટ્રેનમાં કંઈક સટક સુબાના બ્રેકફાસ્ટ કરવો પડશે. તો એના માટે તૈયારી ચાલુ કરી દીધી છે. જો થેપલાની તૈયારી કરી દીધી. મસ્ત મજાનું સવારમાં બ્રેકફાસ્ટ કરવાનું. બાકી ભેગું બધી ભરાઈ ગઈ કેમ?
ઉજમ બહુ વૃંદાવન જવાનો બધાને ઉજમ બહુ છે, એટલે ઉજમમાં જવાનું છે, મસ્ત એન્જોય કરવાની છે. જો ગાર્ડનમાં માણસો છે બહુ. વૃંદાવન આપણે એવું તીર્થધામ છે ને, એકવાર તમે જાઓ ને વૃંદાવન એટલે તમને વારા ઘડીએ જવાનું મન થાય. આપણે 10 મહિને પાછા જઈશ. હા, 10 મહિના પહેલાં અમે ગયા હતા, અત્યારે ફરીવાર જઈએ છીએ. વૃંદાવનમાં રાધા રાણી અને રાધે રાધેનું નામ, લોકો વૃંદાવન ધામ છે, ભક્તિનું ધામ. ત્યાં રાધાજીની ભક્તિ લોકો કરે એટલે બહુ મજા આવે. આપણે 7 દિવસ રહેવાનું છે. 7 દિવસ જુદા જુદા મંદિરે ભગવાનના દર્શન કરશું, પરિક્રમા કરશું, કથા સાંભળશું અને એન્જોય કરશું. અને સાથે સાથે આપણે વ્લોગમાં તમને બધાને એન્જોય કરાવશું, ભગવાનના દર્શન કરશું અને એવી રીતની મસ્ત મજા આવશે. એમાં વૃંદાવનમાં 7 ઠાકોર છે, પ્રગટ 7 ઠાકોર છે હતા, અને 7 ઠાકોરના મંદિરો હતા. એમાં 7 ઠાકોરના નામ રાધા રમણ દેવ, બાકે બિહારી દેવ અને રાધા વલ્લભ દેવ, એ 3 ઠાકોરના મંદિરો અત્યારે છે. 7 ઠાકોર જ્યારે મુગલિયા સલ્તનત હલતી અને ઉત્તર ભારતમાં જે ભગવાનના મંદિરો તોડી નાખ્યા હતા, એ સમયમાં ભગવાનના ભક્તો હતા. એમાંથી 7 ઠાકોરની મૂર્તિઓ હતી. એમાંથી 3 મૂર્તિને રાજસ્થાન લઈ ગયા અને રાજસ્થાનમાં ભગવાનના મંદિર બનાવીને ત્યાં પ્રતિષ્ઠા કરી. એક મૂર્તિ છે એ એમપીમાં લઈ ગયા, મધ્યપ્રદેશ, એ મંદિર ત્યાં છે. એવું છે, બોલો. રાધા રમણ દેવ, બાકે બિહારી અને રાધા વલ્લભ દેવ, એ 3 મૂર્તિ ભગવાનના મંદિરો ત્યાં છે. અને બાકીના 4 છે ભગવાનના નામ, એમાં જુગલ કિશોરજી અને મદન મોહનજી, ગોપીનાથજી દેવ અને એક છે ગોવિંદજી દેવ. એ 4 પ્રગટ મૂર્તિ હતી. એ ભક્તો આ 2 રાજ્યોમાં, એક એમપીમાં અને 3 રાજસ્થાનમાં, ત્યાં મંદિર બનાવીને ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા કરી અને ભગવાનની મૂર્તિને બસાવી. એવું છે, બોલ. સારું કહેવાય. એ 7 ઠાકોરના રોજ આપણે નામ લેવાથી આપણને માનનો અહેસાસ થાય એવા 7 નામ છે. એવી રીતના રાધાજીના 28 નામ છે. હા, એ 28 નામનો એક શ્લોક આવે, એનો પણ પાઠ થઈ શકે. તો એવા રાધા રમણ દેવ અને બાકે બિહારીનું મંદિર છે, એ બહુ ભવ્ય, અને એના દર્શન તમને કરાવશું. એવું આપણે વૃંદાવનનું બહુ મહત્ત્વ છે. તો એની યાત્રા કરવા આપણે આજે સાંજે 10 વાગે નીકળવાનું છે. ચાલો, તૈયાર થઈ ગયા, વૃંદાવન જવાનું છે, એટલે ફૂલ તૈયારીમાં. બેગું ભરાઈને તૈયાર થઈ ગઈ. આપણે ન લાગી લઈ શકીએ. પિતાના વંદન કરી પછી નીકળી જઈએ. May I have your attention, please? Train number 1224 જો અમે આવી ગયા રેલવે સ્ટેશને 2 જણા. હમણાં અમારી ટ્રેન આવશે. 10 વાગે. અમે લોકો તૈયાર થઈ ગયા અને ટ્રેન આવે. આપણે નવો બ્લોગ ચાલુ કરીશું. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. જય દ્વારકાધીશ, રાધે રાધે. મળશું નવા બ્લોગમાં વૃંદાવન સીધા ભગવાન બાકે બિહારીના ધામમાં.